અમદાવાદના ગોતા વિસ્તારમાં એમટીએસ બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે। એમટીએસ બસ દ્વારા એક સ્કૂલ વાન, ટેમ્પો અને રિક્ષા એમ 3 વાહનોને અડફેટે લીધા છે। આ અકસ્માતમાં 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્કૂલ વાનમાં કોઈ પણ બાળક બેસેલું નહોતું, જેથી સદનસીબે જાનહાનિ ટળી છે। આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માત અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેશનની સામે 3 રસ્તા નજીક પૂરપાટ ઝડપી એમટીએસ બસ આવી હતી અને સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા। સ્કૂલ વાન ચાલક એક ગાડી નીકળતી હતી, જેના કારણે ત્યાં રોડ ઉપર ઊભો હતો। ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો અને ત્યાં ઊભેલી રિક્ષા તેમજ સ્કૂલમાં નજીકથી નીકળી રહ્યો હતો ત્યારે અચાનક જ બસ આવી હતી અને સૌથી પહેલાં સ્કૂલ વાનને ટક્કર મારી અને ટેમ્પો ચાલક સહિત 3 વાહનો જોરદાર ટકરાયા હતા। સ્કૂલ વાહન ચાલક અને રિક્ષા ચાલક સહિત 2 લોકોને ગંભીર ઈજા થઈ હતી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગેની જાણ ડિવિઝન ટ્રાફિક પોલીસને થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। લોકોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા। ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં એમટીએસ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પણ તપાસ થઈ રહી છે।